એક એવું રાજ્ય કે જ્યાં 288 વિધાનસભાની બેઠકો અને અત્યારે ભારતીય જનતા પાર્ટી સૌથી મોટો પક્ષ ત્યાં સાબિત થઈ રહી છે। શરૂઆતી રૂઝાનમાં જ ક્યાં કાંટેકી ટક્કર દેખાતી હતી। એક્ઝિટ પોલ પણ એવું બતાવી રહ્યા હતા કે કાંટાની ટક્કર થશે, પરંતુ જેમ જેમ પરિણામ આવતા ગયા તેમ તેમ એક તરફી પરિણામ હોય, એક તરફી મતદાન થયું હોય તેવું લાગી રહ્યું છે। મહારાષ્ટ્રમાં મહાયુતિને 223 અત્યારે રૂઝાન જે છે મળી રહ્યા છે। હજી કોઈ પરિણામ, કોઈ બેઠક નથી આવ્યા હાર જીતના, પણ 223 બેઠકો પર આગળ કોંગ્રેસને 52 પર સમેટવું પડ્યું। જેમ જેમ એક તરફ મહાયુતિની બેઠકો વધતી જઈ રહી છે તેમ તેમ મહાવિકાસ અઘાડી જે છે તેઓ થઈ રહ્યા છે, તો સાથે સાથે વોટ શેર પણ સામે આવી રહ્યા છે। એનસીપીની અજીત પવાર 38 બેઠક પર આગળ છે, તો આ તરફ ક્યાંક વોટ શેર પણ સામે આવી રહ્યા છે। મારા સહયોગી નુપુર જોડાઈ ચૂક્યા છે। બિલકુલ, આ વખતે જે વોટ શેર ભારતીય જનતા પાર્ટીએ લીધો છે, પ્રીતિ, કદાચ આની પહેલા આવું ક્યારેય જોવા નથી મળ્યું। અને મહારાષ્ટ્રની રાજનીતિની અંદર એક નાના ભાઈ તરીકે ભારતીય જનતા પાર્ટીએ શરૂઆત કરી હતી। સૌથી વધારે વોટ શેર અત્યારે ભારતીય જનતા પાર્ટીની પાસે છે। એ ભારતીય જનતા પાર્ટી કે જેને નાના ભાઈ તરીકે અહીંયા રાજનીતિની શરૂઆત કરી હતી બાળા સાહેબ ઠાકરેના એ વખતની અંદર, કે જ્યારે પ્રમોદ મહાજન એ બધા નેતાઓ હતા, એ આપણને એ સમય અત્યારે નજરની સામે યાદ આવે છે જ્યારે આ ચૂંટણીની આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે। અને એ નાના ભાઈની ભૂમિકામાંથી ધીમે ધીમે ઉદ્ધવ સાથે પણ બાદમાં મિત્રતા, એમની સાથે ગઠબંધન, અને એ પછી ઉદ્ધવ ઠાકરે ગઠબંધન તોડ્યું સત્તા લાલસાની અંદર, અને ભારતીય જનતા પાર્ટીએ જે સોગઠા ગોઠવ્યા, રણનીતિઓ ગોઠવી, આજે સૌથી મોટો પક્ષ બનીને મહારાષ્ટ્રની અંદર ઉભરી આવ્યો છે। કદાચ પ્રમોદ મહાજનને એ વખતે પૂછ્યું હોય તો પ્રમોદ મહાજન એ વખતે કહે કે અમે ક્યારે સૌથી મોટા પક્ષ તરીકે ન બની શકીએ। હા, એક સપનું ચોક્કસ હોય, પણ કેવી રીતે સવાલ એમના મનમાં હોય, ને આજે ભારતીય જનતા પાર્ટીએ કરી બતાવ્યું છે। આજે 22-23% વોટ શેર એક રાજ્યની અંદર માત્ર એક ભારતીય જનતા પાર્ટીને, એ પણ પ્રીતિ એ નહીં ભૂલવું જોઈએ આપણે કે 149 સીટો ઉપર જ ભારતીય જનતા પાર્ટી લડી છે। 149 માંથી 127-28 બેઠકો ઉપર આગળ ચાલી રહી છે, ને એમાં પણ ઉદ્ધવના જે ઉમેદવારો છે એ 21-22 બેઠકો ઉપર આગળ ચાલી રહ્યા છે। એમાં કેટલાય ઉમેદવારો એવા છે જે પાતળી સરસાઈ સાથે આગળ વધી રહ્યા છે, 300, 400, 500, કેટલીક તો બે આંકડામાં સરસાઈ છે, એની સાથે આગળ વધી રહ્યા છે। એટલે એમાં પણ મોટા ઉલટફેર આવી શકે છે, અને ભારતીય જનતા પાર્ટીની સીટો અને વોટ શેર હજી પણ વધવાની પ્રબળ સંભાવના છે। સીટો હજી પણ વધુ થઈ શકે છે, અને આ વોટ શેર જ બતાવી રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીની લોકપ્રિયતા કેટલી વધી છે।